નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત. ગોવિંદરાયજી માધવરાયજી મંદિરમાં મંગલા આરતી, વિશેષ અભિષેક, રાજભોગ, મગ, કેરી અને જાંબુનો પ્રસાદ ધરાવ્યો. સિદ્ધપુરમાં ચાંદીના રથમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 229મી રથયાત્રા નીકળતા જયઘોષ. રથયાત્રામાં ઊંટ અને બળદગાડા ઉપર નગાસી, ડંકો, ભજન મંડળીઓ, વેશભૂષા કરેલા બાળકો, કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું. સિદ્ધપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નગરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 229મી રથયાત્રા ચાંદીના રથમાં 81મી વખત હર્ષોલ્લાસ સાથે નીકળતા રાધે ગોવિંદ હર હર મહાદેવના નાદથી સિદ્ધપુર ગુંજ્યું હતું. રથયાત્રાનું નગરજનો દ્વારા પુષ્પ, ફૂલહાર અને આરતીથી ઠેર ઠેર સ્વાગત કરાવ્યું હતું. સિદ્ધપુર શહેરના છુવાડા ફળી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો અને વોરા સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત અને ડંકા અને ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. રથયાત્રાના પાવન પ્રસંગે સવારે ગોવિંદરાયજી માધવરાયજી મંદિરમાં મંગળા આરતી, વિશેષ અભિષેક, રાજભોગમાં મગ, કેરી અને જાંબુનો પ્રસાદ ધરાવ્યો હતો. સાંજે 5 કલાક રાધે ગોવિંદ, જય રણછોડ, માખણ ચોર અને હર હર મહાદેવ, હર હર નાથ સાથે નગરના ગામધણીની નિજ મંદિરથી પરંપરાગત રથયાત્રા નીકળી હતી. આ રથમાં ઊંટ અને બળદગાડા ઉપર નગાસી, ડંકો, ભજન મંડળીઓ, વેશભૂષામાં બાળકો, કરતબો કરતા બાળકો, મહિલા મંડળની બહેનો જોડાઈ હતી. રથયાત્રા મંડી બજાર, નિશાન ચકલા, પથ્થરપોળ, છુવાડા ફરી, ખીનાતરા વાડો, અલવાનો ચકલો, વેદવાડાનો માડ, કોઠારીવાસ, કાળાપટનો માડ, પસવાદરની પોળ, રુદ્ર મહાલય, દેસાઈનો માડ, મહેતા ઓડ, બંડી બજાર, ધર્મ ચકલા થઈ સરસ્વતી નદી કિનારે પહોંચી હતી, જ્યાં ભગવાનની પાદુકાઓનો સરસ્વતી નદીના જળાભિષેક અને પૂજન કરી રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. ઉપરાંત સિદ્ધપુર નગરમાં ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો અને નાના નાના બાળકો પીતાંબર પહેરી ગામધણી ગોવિંદરાયજી માધવરાયજી ચાંદીના રથને ખુલ્લા પગે રસ્સી વડે ખેંચ્યો હતો. નગરજનો દ્વારા આ બાળકો પર પાણીના છંટકાવ થતા નગરમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું. વિશાળ નિશાળ ચકલા ખાતે સિદ્ધનાથ પરિવાર દ્વારા મગ અને માલપુઆનો પ્રસાદ, પથ્થરપોળ વિસ્તારમાં લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું. રથયાત્રામાં સિદ્ધપુરના મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત પૂર્વ ધારાસભ્ય, રાજ્યસભાના પૂર્વ સંસદ, પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, અગ્રણીઓ જોડાયા હતા. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રામાં સિદ્ધપુરના મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત પૂર્વ ધારાસભ્ય, રાજ્યસભાના પૂર્વ સંસદ, પાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો તથા સિદ્ધપુર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને પાટણ જિલ્લા ભાજપ આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટ એ ગોવિંદ માધવના દર્શન કરી પૂજા કરી આશીર્વાદ લીધા હતા. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.